આ પહેલી એવી ઘટના હશે કે જેમાં કોર્ટમાં એવી દલીલ થઈ કે ગોડ હોઈ શકે તો પછી ભગવાન કેમ ન હોઈ શકે. મારા ખ્યાલથી દુનિયામાં આ માત્ર એક જ એવી ઘટના છે કે જેની અંદર એક વ્યક્તિના શરીરમાં 40 જેટલી આત્માઓ હાવી થઈ ગઈ હોય. આપણામાં એક કહેવત છે, દયા ડાકણને ખાય. આ કહેવત આ સ્ટોરીમાં સાચી પડી ગઈ, કેમ કે એક સાજો નરવો વ્યક્તિ બીજાની મદદ કરવા જતાં એની ખુદની જિંદગી બગડી જાય છે. આ સ્ટોરી ઉપર ઘણી બુક પણ લખવામાં આવી અને મૂવી પણ બનાવવામાં આવ્યું. તો હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે કુશ ભટ્ટ અને આજની સ્ટોરીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આશા કરું છું બધા મજામાં. આ સ્ટોરી અમેરિકાની છે. અમેરિકામાં એક શહેર છે બ્રુકફિલ્ડ. નાનકડું એવું શહેર છે અને 20,000ની આસપાસ એની વસ્તી છે. આ સ્ટોરી ગ્લેઝન પરિવારની છે. આ પરિવારની અંદર પતિ પત્ની અને એના 8 જેટલા છોકરા. પત્ની જુડી ગ્લેઝન હતી અને ઘરની અંદર વધારે વર્ચસ્વ જુડીનું હતું. એકવાર આ બે પતિ પત્ની એવું વિચાર્યું કે આપણે અત્યારે અહીંયા ભાડે રહી છીએ, તો આપણે ક્યાંક બીજી જગ્યાએ રહેવા જવું જોઈએ. તો પછી બ્રુકફિલ્ડ રહેવા જવાનું નક્કી કરે છે. એટલે હવે બ્રુકફિલ્ડમાં મકાન ભાડે રાખી અને બધો સામાન લઈને ત્યાં રહેવા માટે પહોંચી ગયા. એને જે 8 બાળકો હતા એમાં એક 17 વર્ષની દીકરી હતી ડેબી, અને એક એનાથી નાનો ભાઈ હતો ડેવિડ. તો નવા મકાનમાં સામાન ઉતરતો હોય છે. નવું મકાન હતું, નવી જગ્યા હતી. નાના બાળકોને નવું મકાન જોવાની વધારે આતુરતા હોય, એટલે બાળકો બધા દોડી અને પોતપોતાના રૂમ જોવા માટે પહોંચી ગયા. ત્યાં અચાનક જ ડેવિડ બી ગયો. એણે જોરદાર ચીસ પાડી. એનું આખું વર્તન ચિત્ર વિચિત્ર થઈ ગયું. હવે આવું તો એની યારે ક્યારેય નહોતું થયું. એના મા બાપને એવું લાગ્યું કે બાળકો છે મજાક મસ્તી કરતા હશે, એટલે ખીજાણા કે તારા નખરા બંધ કરી દે. હવે સેમ બીજે દિવસે ડેવિડ પાછો બી ગયો. જોરથી ચીસું પાડવા માંડ્યો. એનું આખું વર્તન બદલાઈ ગયું. એટલે જુડી એને ખીજાણી કે તે શું નખરા ચાલુ કર્યા છે. એટલે ડેવિડે કીધું કે નહીં, હું નખરા નથી કરતો. એટલે ડેવિડે કીધું, મેં હમણાં એક મોટી ઉંમરના બાપાને જોયા. એનો ચહેરો બહુ બિહામણો છે. એના ધડ ઉપર એનું માથું ખાલી રાખી દીધેલું હોય એવું છે. એની મોટી મોટી આંખો છે, એના મોટા મોટા નખ છે, મોટા મોટા વાળ છે. આખું સ્વરૂપ એનું બહુ બિહામણું છે. અને આ મોટી ઉંમરના બાપા મને એવું કહે છે કે તમે લોકો અહીંયા શું કામ રહેવા માટે આવ્યા છો? આ ઘર તમારું નથી, તમે લોકો અહીંથી નીકળી જાઓ. હવે આ સાંભળીને એના મા બાપ બે હસવા માંડ્યા. જોરથી હસવા માંડ્યા. એને એમ થયું કે આ 9-10 વર્ષનું બાળક છે, આને શું ખબર પડે આવી બધી વાતોમાં. એટલે એ લોકોને એવું લાગ્યું કે જૂનું ઘર યાદ આવતું હશે, એના ફ્રેન્ડ એને યાદ આવતા હશે, અને નવું ઘર છે તો એનું મન નહીં લાગતું હોય. એવું માનીને એ બે એને ખીજાણા અને પોતપોતાના કામે લાગી ગયા. નવું મકાન શિફ્ટ કર્યું હતું, એટલે બધો સામાન ગોઠવવાનો પણ બાકી હતો. હવે બીજે દિવસે પાછી સેમ સિચ્યુએશન. ડેવિડ જોરથી ચીસું પાડવા માંડ્યો અને એનું આખું વર્તન ચેન્જ થઈ ગયું, એનો આખો અવાજ ચેન્જ થઈ ગયો. અને સેમ વાત કે મને એક મોટી ઉંમરના બાપા દેખાય છે અને એમ કહે છે કે તમે આ ઘરેથી વયા જાઓ. મા બાપે એને સમજાવ્યો, શાંત કર્યો. હવે જ્યારે રાતે સૂતો ને ડેવિડ, ત્યારે પાછો એ જોરથી ચીસું પાડવા માંડ્યો, ચિત્ર વિચિત્ર અવાજ કરવા માંડ્યો. હવે એનું આવું વર્તન જોઈને એના બીજા જે નાના મોટા ભાઈ બહેન હતા એ બધા બીવા માંડ્યા. હવે મા બાપ ચિંતામાં પડી ગયા કે આનું શું કરવું હવે. બસ એક જ વાત કે મને બાપા દેખાય છે અને આવું કહે છે. હવે મા બાપને એવું લાગવા માંડ્યું કે નહીં, ડ્રામા તો નથી જ કરતો, નક્કી કાંઈક છે તો ખરા જ. ત્યાર પછી હવે ડૉક્ટરને દેખાડ્યું. ડૉક્ટરે ચેક કર્યું પણ કાંઈ બીમારી પકડાતી નથી. હવે તો ડેવિડ વધારે બીમાર રહેવા માંડ્યો. સાવ પથારીવશ થઈ ગયો. પથારીમાંથી ઊભો નથી થઈ શકતો. એક દિવસ એવું બન્યું કે પથારીમાં પડ્યા એને કંઈક બકબક કરવાનું ચાલુ કર્યું. હવે એના મા બાપે ધ્યાનથી સાંભળ્યું તો એ લેટિન ભાષામાં બોલતો હતો. અને હવે મા બાપ જોતા રહી ગયા કે 9-10 વર્ષનું બાળક છે, ઇંગ્લિશ સિવાય કાંઈ આવડતું નથી અને આટલું સડસડાટ લેટિન ભાષા બોલે છે. હવે સવાર થયું તો પાછો નોર્મલ. મા બાપ ચિંતામાં મુકાઈ ગયા. ફટાફટ ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટરે આવીને પાછું ચેક કર્યું તો કાંઈ બીમારી પકડાતી નથી. પણ હવે ધીમે ધીમે ડેવિડની હાલત વધારે બગડતી જાય છે. દિવસે ને દિવસે રાડું ને ચીસું વધતી જાય છે. બસ એક જ વાત, મને એક બાપા દેખાય છે અને મને એમ કહે છે કે તમે અહીંથી વયા જાઓ. હવે મા બાપને થયું કે નહીં, કાંઈક તો ગડબડ છે જ. ત્યાં અચાનક જ હવે ડેવિડનો અવાજ જ સાવ વયો ગયો. હવે બોલવાની કોશિશ કરે તો મોઢામાંથી ચિત્ર વિચિત્ર અવાજ નીકળે. વિસલ વાગતી હોય એવો અવાજ નીકળે. ઈશારા કરીને ડેવિડ બધાને સમજાવે છે. બોલવા જાય તો મોઢામાંથી આમ એક ટાઈપની સીટી વાગતી હોય એવો અવાજ નીકળે. હવે મા બાપે જ્યારે આવી હાલત જોઈ ત્યારે એક ચર્ચમાં એક ફાધરનો કોન્ટેક્ટ કર્યો. ફાધરને બધી વાત કરી કે જ્યારથી આ જગ્યાએ અમે રહેવા આવ્યા છીએ ત્યારથી ડેવિડની તબિયત ખરાબ રહે છે અને એને એક શેતાની આત્મા દેખાય છે અને ચીસું પાડ્યા કરે છે. રાતે ઝબકીને ઊભો થઈ જાય છે. દિવસે ને દિવસે તબિયત વધારે બગડતી જાય છે અને હવે તો એનો અવાજ વયો ગયો છે. એટલે હવે ફાધર આવીને બધું ચેક કર્યું
અને ફાધરે કીધું કે નહીં, એવું તો કંઈ છે નહીં. પણ ડેવિડની હાલત તો દિવસે ને દિવસે બગડતી જાય છે. હવે આ દરમિયાન કોઈક ફેમિલી ફ્રેન્ડે એવી સલાહ આપી કે તમે એકાદા ચર્ચમાં ફાધરની એમ વાત કરો કે અમારે એક્સોસિઝમ કરવું છે. એક્સોસિઝમ એટલે આપણે અહીંયા જે રીતે ઝાડફૂંક કરે, ભૂત ભગાવવાની વિધિ, એને એક્સોસિઝમ કહેવાય. હવે આ બધી વિધિમાં પ્રોસેસ બહુ મોટી હોય. આ વિધિ કરતાં પહેલાં ઘણી તૈયારી કરવી પડે. હવે જેટલા ફાધરને વાત કરી, બધા ફાધરે ના પાડી. હવે ઘરના બધા ચિંતામાં, ડેવિડની હાલત દિવસે ને દિવસે બગડતી જાય છે અને એક પણ ચર્ચના ફાધર મદદ કરવા માટે તૈયાર નથી. એટલે હવે કરવું શું એ આ લોકોને સમજાતું નથી. હવે આ દરમિયાન આ લોકોને ખબર પડી કે એવા બે વ્યક્તિ છે જે આ બધી વસ્તુમાં એક્સપર્ટ છે. પેરાનોર્મલ એક્ટિવિટીઝ, ભૂત પ્રેતને પકડવામાં એમાં ફેમસ છે. આ કપલનું નામ હતું એડ અને લોરેન. તમને યાદ હોય તો એનાબેલાની સ્ટોરી મેં જ્યારે તમને કીધી ત્યારે આ કપલની મેં તમને વાત કરી હતી. હવે જોડીએ ગમે તેમ કરી અને આ કપલનો કોન્ટેક્ટ કર્યો અને એને બધી વાત કરી કે મારા દીકરાની તબિયત બહુ જ ખરાબ છે, એને કંઈક દેખાય છે અને જેને જોઈને એ બી જાય છે. અત્યારે બેડ ઉપર છે અને એની તબિયત દિવસે ને દિવસે વધારે બગડતી જાય છે. અમે જેટલા પણ ફાધરને વાત કરી, બધાએ એક્સોસિઝમ કરવાની ના પાડી. એટલે એડ અને લોરેને એમ કીધું કે અમે ચેક કરી જશું. ત્યાર પછી થોડા દિવસ પછી એડ અને લોરેન એ બે જોડીના ઘરે પહોંચી ગયા. ત્યાર પછી આ પતિ પત્ની જેવા ઘરની અંદર એન્ટર થયા ત્યાં જ એને એમ કીધું કે આ ઘરની અંદર શેતાનનો વાસ છે, આ ઘરની અંદર શેતાની શક્તિઓનો વાસ છે. હવે ડેવિડને જેવો એની સામે લઈ આવ્યા ત્યાં ડેવિડને જોઈને જ આ પતિ પત્ની સમજી ગયા કે આખી ઘટના શું છે. ત્યાર પછી એડ અને લોરેન થોડીક વાર માટે રોકાણા, આખા ઘરને ચેક કર્યું. ત્યાર પછી જુડીને એણે વાત કરી કે ડેવિડના બોડીની અંદર 40 જેટલી શેતાની આત્માઓનો વાસ છે અને આ 40 આત્માઓ વચ્ચે એ વાતની લડાઈ ચાલે છે કે ડેવિડની બોડી ઉપર કોણ કંટ્રોલ કરશે. અને આ લડાઈ વચ્ચે ડેવિડની તબિયત દિવસે ને દિવસે વધારે બગડતી જાય છે. ત્યાર પછી એડ અને લોરેને કીધું કે અમારી લાઈફમાં અમે આ પહેલો એવો કેસ જોયો કે જેમાં કોઈ વ્યક્તિની બોડી ઉપર 40 આત્માઓ કબજો કરવા માટે તૈયાર બેઠી હોય. હવે આ વાત સાંભળી જુડી અને એનો પતિ બે ગભરાઈ ગયા કે હવે શું કરશું. એટલે લોરેને કીધું કે ડેવિડ ઉપર એક્સોસિઝમ તો કરવું જ પડશે. એટલે જુડીએ કીધું કે અમે આની પહેલાં ઘણી જગ્યાએ ચર્ચમાં ફાધરને વાત કરી હતી પણ બધા ફાધરે ના પાડી એક્સોસિઝમની. એટલે લોરેને કીધું તમે ચિંતા કરોમાં, અમે ચર્ચમાં વાત કરી લેશું. ત્યાર પછી આ કપલ એડ અને લોરેન બે એક ચર્ચમાં ગયા અને ત્યાં બધી વાત કરી કે આ રીતના એક નાના છોકરા ઉપર 40 જેટલી આત્માઓએ કબજો કરી લીધો છે અને જેનું આપણે એક્સોસિઝમ કરવાનું છે. તો હિંમત કરીને એક ફાધર હતા જે તૈયાર થઈ ગયા કે ચાલો હું તમારી મદદ કરીશ આ એક્સોસિઝમ કરવામાં. એટલે હવે ફાધરે આ વિધિની બધી તૈયારી કરી અને જે કાંઈ વિધિ વિધાન હતું એ પ્રમાણે આ જે વિધિ હતી એ 3 સ્ટેપમાં કરવાની હતી. હવે ઓલરેડી 2 વાર આ વિધિ થઈ ગઈ હતી અને ત્રીજી વારની જે આ વિધિ હતી એ બધી બાકી હતી. એટલે આ ત્રીજી વારની વિધિ જ્યારે સ્ટાર્ટ કરવાની હતી ત્યારે એક અલગ જ સ્ટોરી બની. ડેવિડની જે મોટી બહેન હતી 17 વર્ષની ડેબી, આ લોકો જ્યારે અહીંયા રહેવા માટે આવ્યા ત્યારે ડેબીની મુલાકાત એક છોકરા સાથે થઈ અને આ છોકરા સાથે એને પ્રેમ થઈ ગયો. આ છોકરાનું નામ હતું આર્ને જોન્સન. એકવાર ડેબીનું મોઢું લટકેલું જોયું એટલે આર્નેએ પૂછ્યું કે શું થયું છે, કહે મને. પણ ડેબી કહેતી નથી. ઘણીવાર પૂછ્યું શું થયું મને કહે. ત્યાર પછી ડેબીએ આખી વાત કરી કે જો મારો એક નાનો ભાઈ છે ડેવિડ અને એની ઉપર શેતાની આત્માઓનો કબજો છે, એનો અત્યારે ઈલાજ ચાલુ છે, એની ઉપર અત્યારે એક્સોસિઝમ ચાલુ છે. આર્નેએ પહેલાં તો આખી વાત સાંભળી. હવે જે આર્ને હતો એ ડેબીને બહુ જ પ્રેમ કરતો હતો. એટલે હવે એણે એમ કીધું કે મારે ડેવિડને મળવું છે, તારી ઘરે આવવું છે. એટલે ડેબીએ ઘણી ના પાડી કે નહીં તારે નથી આવવું, પણ છતાં એ એની ભેગો ઘરે આવ્યો. હવે આર્ને ડેવિડના ઘરે આવ્યો અને ડેવિડને મળ્યો. એની હાલત જોઈ અને બધાને સાંત્વના આપી કે તમે લોકો ચિંતા કરોમાં, હું તમારી સાથે છું. હવે એને શું વિચાર આવ્યો તો એણે એમ કીધું કે હું અહીંયા તમારી સાથે રહીશ. હવે આ દરમિયાન એક્સોસિઝમની વિધિ ચાલુ થવાની હતી. હવે એડ અને લોરેન ફાધરને લઈ અને ડેવિડના ઘરે આવે છે. ત્રીજા સ્ટેપનું જે એક્સોસિઝમ બાકી હતું એના માટે થઈને. હવે જે આર્ને હતો એને ડેવિડની હાલત જોઈને બહુ દયા આવે છે કે આવડો નાનો છોકરો, આની હાલત આટલી ખરાબ છે, હવે આની ઉપર શું આ આફત આવી પડી છે. હવે ત્રીજા સ્ટેપનું એક્સોસિઝમ ચાલુ થયું. હવે ફાધર, એક એનો અસિસ્ટન્ટ એડ અને લોરેન, એમ ટોટલ આ 4 વ્યક્તિ મળી અને આ એક્સોસિઝમ કરતા. બાકી બધા એને બહાર કાઢતા, પણ આર્ને જીદ કરી કે હું આ એક્સોસિઝમ દરમિયાન ડેવિડની સાથે રહેવા માગું છું. એટલે બધાએ સમજાવ્યો કે નહીં, ન રહેવાય. એણે બહુ જીદ કરી એટલે કીધું વાંધો નહીં, તું અહીંયા રહે, પણ એક્સોસિઝમ દરમિયાન એ વાતનું તું ધ્યાન રાખજે કે સાવ ચૂપચાપ રહેજે.
મોઢામાંથી એક શબ્દ પણ ન બોલતો, જે થાય એને જોજે પણ બોલતો કાંઈ નહીં. એટલે હવે એણે શરત માની લીધી અને ચૂપચાપ એક ખૂણામાં ઊભો રહી ગયો. હવે એક્સોર્સિઝમ ચાલુ થયું. હવે ડેવિડનો અવાજ બદલાઈ ગયો સાવ. હવે આ બાજુ ડેબીનો જે બોયફ્રેન્ડ છે આરને, એનાથી આ હાલત જોવાની નહીં. એટલે એને એમ થયું કે આવડા નાના છોકરાની આ કેવી હાલત ખરાબ છે, કેટલી ખરાબ દશા છે. એને એટલી વોર્નિંગ દીધી હોવા છતાંય એ હવે બોલ્યો કે સાંભળો શેતાની શક્તિઓ, આ નાના છોકરાએ તમારું શું બગાડ્યું છે? કાં તો તમે અહીંથી વયા જાઓ, અને જો તમારામાં હિંમત હોય તો તમે એનું શરીર છોડી અને મારા શરીરમાં આવી જાઓ. હવે આ ચાલુ એક્સોર્સિઝમ દરમિયાન બોલ્યો હતો. હવે થોડીક વાર થઈ, એક્સોર્સિઝમ પૂરું થઈ ગયું. હવે આશ્ચર્યજનક રીતના બીજે દિવસે ડેવિડનું તબિયત અચાનક સારી થવા માંડી. એનો અવાજ પાછો આવી ગયો. હવે ડેવિડ આ ટાઈપની ડરાવની વાતો નથી કરતો, એને ભૂત નથી દેખાતું, એવું બધું એને બંધ થઈ ગયું દેખાતું. પણ આ બાજુ આર્નેની તબિયત બગડવા માંડી. હવે ડેબી અને આરને એકબીજા પ્રેમ કરતા હતા. એટલે ડેબી અને આરને નક્કી કર્યું કે આપણે બે સાથે રહેવું છે. ત્યાર પછી મકાન ભાડે રાખી અને એ લોકો સાથે લિવિનમાં રહેવા માંડ્યા. પણ આ ઘટના પછી એની તબિયત ખરાબ રહેવા માંડી અને એની આવી હાલત જોઈને ડેબી સમજી ગઈ કે આ એ જ શેતાની શક્તિઓનું કામ છે જે થોડા દિવસ પહેલાં મારા ભાઈના બોડીમાં હતી. એણે એના ભાઈની હાલત જોયેલી હતી, એટલે એને આ પૂરેપૂરો અનુભવ પણ હતો. એટલે ડેબીએ એડ અને લોરેનને બધી વાત કરી કે આર્નેની તબિયત થોડા દિવસથી બગડતી જાય છે, એની સાથે આ ટાઈપનું આખું જે મારા ભાઈ સાથે પ્રોબ્લેમ હતો એ જ બધી પ્રોબ્લેમ એની સાથે થતી જાય છે. એટલે એડ અને લોરેને કીધું કે અમે એને પહેલાં જ સમજાવ્યો હતો કે તું સાવ ચૂપચાપ રહે છે, કાંઈ બોલતો નહીં. અને એણે તો સીધી શેતાનને ચેલેન્જ જ કરી દીધી કે તમારામાં હિંમત હોય તો મારા શરીરમાં આવીને દેખાડો. એટલે શેતાને આ ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધી અને આ બધી શેતાની શક્તિઓ ડેવિડના શરીરમાંથી આર્નેની બોડીમાં આવી ગઈ છે. એટલે ડેબીએ કીધું કે હવે આનું એક્સોર્સિઝમ કરો, પણ ફાધરે ના પાડી દીધી. પણ એડ અને લોરેન બહુ અનુભવી હતા. એણે આખી ફેમિલીને એડવાઇસ આપી કે હમણાં થોડોક ટાઈમ તમે આરને ઉપર પૂરેપૂરી નજર રાખજો, પૂરેપૂરું ધ્યાન રાખજો, અને કાંઈ પણ થઈ શકે છે. અને ખાલી એટલું જ નહીં, આ કપલ પોલીસ સ્ટેશને પણ ગયું અને ત્યાં જઈને પૂરેપૂરી વાત કરી કે જુડીનું જે ફેમિલી છે એના દીકરા ઉપર 40 જેટલી શેતાની શક્તિઓનો વાસ હતો. પણ એ શેતાની શક્તિઓ હવે આર્નેની બોડીમાં છે. તો હવે કાંઈ નહીં તો થોડાક દિવસ એના ઘર ઉપર નજર રાખજો, એના ઘર બાજુ થોડાક દિવસ ચક્કર મારજો, કાંઈ પણ બની શકે છે. હવે પોલીસવાળા આ બધી વાત સાંભળીને હસી પડ્યા. ક્યાં તમે આવી ભૂત પ્રેતની વાતોને લઈને બેઠા છો? અમે ક્રાઇમ અને ક્રિમિનલમાં માનવાવાળા માણસો છીએ, અમે એને પકડવાવાળા માણસો છીએ. જે વસ્તુ દેખાતી નથી એની ઉપર અમે ભરોસો નથી કરતા. હવે ધીમે ધીમે આ વાતને 6 મહિના વીતી ગયા. આ સમય દરમિયાન એકવાર પણ પોલીસે આર્નેના ઘર બાજુ ચક્કર ન મારી. પણ આર્નેની તબિયત બગડી જતી તો થોડોક ટાઈમ પછી પાછી રેડી થઈ જતી, થોડોક ટાઈમ પાછી બગડી જતી, થોડોક ટાઈમ પાછી રેડી થઈ જતી. આવું ચાલ્યા કરતું હતું. પણ આવા સમયમાં ડેબીએ આર્નેનો સાથ નહોતો છોડ્યો. હવે આ સમય દરમિયાન ડેબીને એક જગ્યાએ જોબ લાગી ગઈ, પેટ સલૂનમાં, જ્યાં જાનવરોના વાળ કાપવામાં આવતા હોય એ શોપમાં. 16 ફેબ્રુઆરી 1981 નોકરીનો પહેલો દિવસ હતો. તે દિવસે ડેબી બહુ ખુશ હતી. આ વાત એણે આર્નેને પણ કરી. આ નોકરીવાળી વાત સાંભળી આર્ને બહુ ખુશ થયો. ત્યાર પછી આર્નેએ કીધું કે ચાલો હું તારી સાથે આવું, જ્યાં તું જોબ કરસ ત્યાં આખો દિવસ તારું કામ કરજે અને ત્યાંથી પછી આપણે સાંજે ડિનર કરવા જઈશું. એટલે હવે ડેબી અને આર્ને ત્યાંથી નીકળ્યા. હવે રસ્તામાં જ ડેબીનું ઘર આવતું હતું. એટલે એને એમ થયું કે લાવો મા બાપને તો વાત કરું કે મને નોકરી મળી ગઈ છે. એટલે એણે ઘરે જઈ અને પોતાના મા બાપને, ફેમિલી મેમ્બર્સને બધાને વાત કરી કે મને નોકરી મળી ગઈ છે અને આજે નોકરીનો પહેલો દિવસ છે. બધાએ બહુ જ ખુશ થયા. ડેબીના જેટલા ભાઈ બહેન હતા બધાએ કીધું કે ચાલો અમે પણ તમારી સાથે આવી અને આપણે સાંજે ત્યાંથી પછી સેલિબ્રેટ કરવા જઈશું. એટલે બધાએ જેટલા એના ભાઈ બહેન હતા એ બધા એની સાથે નીકળ્યા. આરને ભેગો જ હતો અને બધાએ જે પેટ સલૂન હતું ત્યાં પહોંચી ગયા. હવે આ જે શોપનો ઓનર હતો એનું નામ હતું એલન. એણે બધાને વેલકમ કર્યું અને ત્યાર પછી બપોરે બધાને લંચ કરાવ્યો. હવે આ લંચ દરમિયાન જ એક ઘટના બની. ડેબીને એક નાની બહેન હતી, એનું નામ હતું મેરી. તો બને છે એવું કે લંચ કરતાં કરતાં એલન ક્યારનો મેરી સામે જોયા રાખતો હતો. હવે મેરીની ઉંમર એટલી બધી નહોતી, 9-10 વર્ષની બાળકી હતી. હવે આ બાબતને લઈ ડેબીની ફેમિલીને એલન સાથે ઝઘડો થયો અને ગાળાગાળી થવા માંડી. એટલો બધો ઝઘડો વધી ગયો. હવે આ દરમિયાન આરને દૂર ઊભો ખૂણામાં ઊભો આ બધું જોતો હતો. હવે નજર સમક્ષ જોવાવાળા વ્યક્તિઓનું કહેવું એવું છે કે આરને દૂર ઊભો જ્યારે જોતો હતો આ દરમિયાન એને શું થયું, અચાનક જ બહુ ગુસ્સો આવી ગયો. ત્યાંથી છલાંગ મારીને સીધો કૂદીને એલન ઉપર પડ્યો, સીધો એની છાતી ઉપર બેસી ગયો અને પોતાના પોકેટમાં એક ચાકુ હતું એ ચાકુ કાઢ્યું
અને એ ચાકુથી આરને એલનની છાતી ઉપર 5 વાર કર્યા. એ જ જગ્યાએ એલનનું સીધું મૃત્યુ થઈ ગયું. આ જે પેટ સલૂનનો માલિક હતો એનું. હવે આ ટાઉનમાં 181 વર્ષમાં પહેલો મર્ડર કેસ થયો હતો. થોડીક વાર તો પોલીસે કામે લાગી ગઈ અને સીધું આર્નેને ગોતવા માટે નીકળી ગયા. 1 કલાકની અંદર આર્નેને ગોતી અને એરેસ્ટ કરી લીધો અને લઈને પોલીસ સ્ટેશને પહોંચી ગયા. હવે એને લઈ આવ્યા પછી પોલીસ સ્ટેશને જ્યારે પોલીસવાળાએ એને પૂછપરછ કરી ત્યારે આર્ને તો પોતે આશ્ચર્યમાં હતો, પણ એનો જવાબ સાંભળીને પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઈ. આર્નેએ કીધું મારા હાથ ઉપર ને મારા કપડા ઉપર લોહી ક્યાંથી આવ્યું? એટલે પોલીસવાળા કહે તો તારે અમને જવાબ દેવાનો છે. હમણાં 1 કલાક પહેલાં તું મર્ડર કરીને આવ્યો છો અને પાછો પૂછસ કે આ લોહી ક્યાંથી આવ્યું? તો આર્નેએ કીધું મને તો કંઈ ખબર જ નથી. હું તો સવારે ડેબી સાથે ઘરેથી નીકળો તો સલૂન જવા માટે. ત્યાં પહોંચ્યા અમે ખુશ હતા કેમ કે નોકરીનો પહેલો દિવસ હતો ડેબીનો. આર્ને માનવા તૈયાર જ નથી કે એણે કોઈ મર્ડર કર્યું છે. નાનું શહેર હતું, વાત તરત જ ફેલાઈ ગઈ કે આર્નેએ મર્ડર કર્યું છે. હવે આ વાત જ્યારે એડ અને લોરેનના કાન સુધી પહોંચી એટલે એ તરત જ પોલીસ સ્ટેશને પહોંચી ગયા. પછી એડ અને લોરેને આખી શેતાનવાળી વાત કીધી. હવે આ જગ્યાએથી આ કેસમાં એક વળાંક આવ્યો. નકર તો આ એક ઓપન એન્ડ શોર્ટ કેસ હતો કે આર્ને નામના 19 વર્ષના છોકરાએ એક મર્ડર કર્યું છે અને એ બધાની સામે. ત્યાર પછી 1 કલાકની અંદર પકડાઈ ગયો છે અને એના હાથ ઉપર, એના કપડા ઉપર લોહીના નિશાન મળ્યા છે. પણ જેણે બધાની સામે મર્ડર કર્યું છે એ આ વાતને માનવા તૈયાર જ નથી. અને એના હાથ ઉપર, એના કપડા ઉપર લોહી ક્યાંથી આવ્યું એ વાતનો એને પોતાને વિશ્વાસ નથી આવતો. આર્ને ઉપર એક પણ ક્રિમિનલ રેકોર્ડ નહોતો, ભણવા ગણવામાં હોશિયાર હતો, સમાજમાં એની સારી ક્રેડિટ હતી. હવે પોલીસ પણ હેરાન હતી. હવે પોલીસે આર્નેને કોર્ટમાં હાજર કર્યો. આ અમેરિકાના ઇતિહાસમાં પહેલો એવો કેસ હતો કે જેની અંદર ગોડ અને શેતાન ઉપર દલીલ થઈ. કોર્ટમાં આર્નેના વકીલે એવી દલીલ મૂકી કે આમ તો મારા ક્લાયન્ટે આ મર્ડર કર્યું છે, પણ આ મર્ડર એને પાસે કરાવવામાં આવ્યું છે શેતાન દ્વારા, શેતાની શક્તિઓ દ્વારા. એટલે જ્યારે મર્ડર થયું ત્યારે આર્ને પોતાના કાબૂમાં નહોતો, શેતાની શક્તિઓના વશમાં હતો. એટલે એણે આર્નેના હાથે ચાકુ ચલાવડાવ્યું હતું. હવે આ વાત સાંભળીને તો જજે વિચારમાં પડી ગયા. જજ કે આ વળી કેવો કેસ? સારું, ચાલો તમે જે કહો છો એ અમે માન્યમાં રાખી. જજે કીધું કે અમે ગોડમાં તો માની છીએ, પણ તમારું કહેવું એવું છે કે આ મર્ડર શેતાને કર્યું છે. સારું, ચાલો વાંધો નહીં, પણ એનું કાંઈ તમારી પાસે પ્રૂફ છે? પછી વકીલે બધી 6 મહિના પહેલાંની વાત કરી કે આ રીતના ડેવિડના શરીર ઉપર એક્સોર્સિઝમ ચાલુ હતું. આ દરમિયાન શેતાનનો કબજો મારા ક્લાયન્ટ આર્ને ઉપર થઈ ગયો હતો. પણ બ્રુકફિલ્ડના જેટલા ચર્ચ હતા જેણે ડેવિડનું એક્સોર્સિઝમ કર્યું હતું, આ ફાધર છે, આ બધી એ લોકો આ બધી વાતને જાહેર કરી શકે એમ નહોતા. એટલે એ પોતાનું બયાન દેવા માટે કોર્ટમાં આવ્યા જ નહીં. હવે જજ વકીલની દલીલ માનવા માટે તૈયાર જ નથી. ત્યાર પછી ઘણા એક્સપર્ટને બોલાવવામાં આવ્યા. પેરાનોર્મલ સોસાયટીના લોકો સાથે ચર્ચા કરવામાં આવી. જજના કહેવા પ્રમાણે વારે વારે આ ચર્ચા એક વાત ઉપર આવીને અટકી જતી હતી. તમારા કહેવા પ્રમાણે આ મર્ડર આર્ને નથી કર્યું, પણ શેતાને એની પાસે કરાવ્યું છે. તો આ વાતનું કાંઈ પ્રૂફ છે? નકર હું કેવી રીતના માનું કે આ મર્ડર કર્યું નથી, કરાવવામાં આવ્યું છે? ન્યાય પ્રણાલીમાં આવી વસ્તુ માટે કોઈ જગ્યા જ નથી. આવી રીતે હું તમારા ક્લાયન્ટને ન છોડી શકું. એટલે હવે વકીલ સમજી ગયો કે આવી રીતના તો આપણો કેસ નહીં ચાલે. હવે વકીલે આખા કેસનો રૂપ જ બદલાવી નાખ્યું. હવે વકીલનું કહેવું એવું હતું કે મારા ક્લાયન્ટે સેલ્ફ ડિફેન્સમાં મર્ડર કર્યું છે, કેમ કે એલને પહેલાં હુમલો કર્યો હતો. એલને એક નાની બાળકી ઉપર નજર બગાડી હતી અને એમાંથી ઝઘડો થયો હતો. હવે આ ઝઘડા દરમિયાન પોતાનો જીવ બચાવવા માટે થઈને આર્નેએ સેલ્ફ ડિફેન્સમાં મર્ડર કર્યું છે. હવે જજે બધી દલીલ સાંભળ્યા પછી અદાલતનો મજાક ન બને એવી રીતે પોતાનું જજમેન્ટ આપ્યું કે એલનનું મર્ડર આર્નેએ કર્યું છે એ 100%ની વાત છે. એટલે એને 10 થી 20 વર્ષની સજા આપવામાં આવે છે. પણ 5 વર્ષ જેલમાં રહ્યા પછી એને છોડી દેવામાં આવ્યો. આ દરમિયાન એની ઉંમર 25 વર્ષ થઈ ગઈ હતી અને ડેબીએ પણ એની રાહ જોઈ અને ડેબીના ફેમિલી મેમ્બરે પણ એની ઘણી મદદ કરી હતી. જેલમાંથી છૂટ્યા પછી આર્નેએ ડેબી સાથે મેરેજ કરી લીધા અને એને બાળકો પણ થઈ ગયા અને આજે પણ આ કપલ છે. પણ 2007માં આ કેસ પાછો એકવાર હેડલાઇન બની ગયો, કેમ કે ડેબી અને એના ફેમિલી મેમ્બરે એડ અને લોરેન ઉપર કેસ કરી દીધો કે અમારી સ્ટોરીનો ઉપયોગ કરીને આ કપલ ઘણા પૈસા કમાણું છે. એના ઉપર બુક પણ લખવામાં આવી છે, એના ઉપર મૂવી પણ બનાવવામાં આવ્યું છે. તો એના લીધે અમને ઘણી માનસિક પરેશાની થઈ છે. અને જ્યારે આર્નેનો કેસ કોર્ટમાં ચાલુ હતો આ દરમિયાન એડ અને લોરેન કોર્ટમાં પોતાનું બયાન દેવા માટે નહોતા આવ્યા, જેનાથી કેસના ચુકાદામાં ફેર પડી શકતો હતો. એટલે આ વાત પણ આ લોકોના મનમાં હતી. પણ કેસ ચાલ્યો નહીં, આગળ જતાં ડિસમિસ થઈ ગયો. તો આ હતી આજની સ્ટોરી. તો આજની સ્ટોરી તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો.
ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નોટિફિકેશન આપના સુધી પહેલાં પહોંચે. તો આપે આપનો કિંમતી સમય આપ્યો એના માટે ધન્યવાદ.